સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ અગ્નિકાંડમાં આરોપીનું નવું નાટક સામે આવ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે। ટીપીઓ સાગઠિયાનું આત્મહત્યા કરવાનું નાટક સામે આવ્યું। એસીબી સામે આત્મહત્યા કરવાનું રટણ કરી રહ્યો છે સાગઠિયાનું રટણ સાંભળીને એસીબી પણ ચોંકી ઉઠી છે। હું આપઘાત કરી લઈશ, મનસુખ સાગઠિયાનું આ રટણ સામે આવ્યું છે। તો બીજી તરફ કહી શકાય કે એક બાદ એક સાગઠિયાના નામે અનેક ખુલાસા થઈ રહ્યા છે। કરોડોની પ્રોપર્ટી મળી રહી છે, બીજી તરફ કરોડો રૂપિયા મળ્યા તેની ઓફિસમાંથી સોનું ચાંદી મળી રહ્યું છે અને હવે આરોપીનું નવું નાટક સામે આવ્યું છે। તો ટીપીઓ સાગઠિયાનું આત્મહત્યા કરવાનું આ નાટક સામે આવ્યું। એસીબી સામે આત્મહત્યા કરવાનું સાગઠિયાએ રટણ કર્યું છે અને તેને જોઈને એસીબી પણ ચોંકી ઉઠી છે। તો આ અધિકારીઓના પાપે 27 લોકોના મોત નિપજ્યા છે અને હવે પોતે આત્મહત્યા કરવાનું કહી રહ્યો છે સાગઠિયા। એસીબી પણ ચોંકી ઉઠી, હું આપઘાત કરી લઈશ, મનસુખ સાગઠિયાનું આ રટણ સામે આવ્યું છે। એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। કરોડો રૂપિયાની પ્રોપર્ટી, બીજી તરફ ઓફિસમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા। હાલ એસીબીએ એસઆઈટીની રચના કરી અને તપાસ કરાશે અને હજી પણ ખુલાસા થાય તેવી શક્યતા પણ જોવા મળી રહી છે। તો બીજી તરફ સાગઠિયાનું રટણ સાંભળી અને એસીબી ખુદ ચોંકી ઉઠી છે, કારણ કે સાગઠિયા આત્મહત્યા કરવાનું કહી રહ્યો છે। હું આત્મહત્યા કરી લઈશ, મનસુખ સાગઠિયાનું આ રટણ સામે આવ્યું છે। તો આવા ભ્રષ્ટાચારી અધિકારીઓના પાપે 27 નિર્દોષ લોકોના જીવ ગયા છે, લોકો જીવતા ભૂજાયા છે અને બીજી તરફ સાગઠિયાનું આત્મહત્યા કરવાનું નાટક સામે આવ્યું। એસીબી સામે આત્મહત્યા કરવાનું રટણ કરી રહ્યો છે। તો સાગઠિયાના નામે અનેક ખુલાસા થઈ રહ્યા છે, એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। હું આપઘાત કરી લઈશ, મનસુખ સાગઠિયાનું રટણ સામે આવ્યું। આ સાથે જ ટીપીઓ સાગઠિયાનું આત્મહત્યા કરવાનું આ નવું નાટક સામે આવ્યું છે। રાજકોટ અગ્નિકાંડની જે ઘટના બની, તો આવા ભ્રષ્ટાચારીઓના અધિકારીઓના પાપે 27 લોકો જીવતા ભૂજાયા છે। એક બાદ એક તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે અને બીજી તરફ હવે આરોપીનું નવું નાટક સામે આવ્યું છે। ટીપીઓ સાગઠિયાનું આત્મહત્યા કરવાનું આ નાટક સામે આવ્યું છે।